તળાજા સુગર ફેક્ટરી ખાતે શેરડી કટાઈમાં વિલંબ થતા ખેડૂતોએ સામૂહિક રજૂઆત કરી હતી। ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા હસ્તગત કરાયેલા પ્લાન્ટમાં શેરડી આપવા નોંધણી કરાવનાર અનેક ખેડૂતોની શેરડી હજુ કપાઈ નથી। ખેડૂતો સુગર કેનને વિભાગના અધિકારી યજ્ઞેશ કુમારને લેખિત રજૂઆત કરી હતી। તળાજા સુગર ફેક્ટરી ખાતે શેરડી કટાઈમાં વિલંબ થતા ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી શેરડીનો પાક કટાઈના અભાવે સુકાઈ રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર 2 દિવસના વાયદા આપવામાં આવે છે, પરંતુ શેરડી કટાઈ માટે મજૂરોની ટુકડીઓ હાર્વેસ્ટ મશીનો મૂકવામાં આવતા નથી। આના કારણે ખેડૂતોના પાક બગડી રહ્યો છે અને ઉનાળુ વાવેતરનો સમય પણ મોડો થઈ રહ્યો છે। ખેડૂતોની લેખિત રજૂઆતના જવાબમાં સુગર કેન અધિકારીઓ 20 તારીખથી શેરડી કટાઈ શરૂ કરવાની લેખિત ખાતરી આપી હતી। આશ્વાસન બાદ ખેડૂતો ત્યાંથી રવાના થયા હતા। જોકે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી, જોકે 20 તારીખથી કટાઈ શરૂ નહીં થાય તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને શેરડીના પાકના વળતરની માંગ કરવામાં આવશે। દેવા માટે આની મેરે ભીખ માંગવી પડે એવો સમય આવ્યો એમ મત નકર કહી દેવું જોઈએ કે ભાઈ 2-4 કરોડ રૂપિયાનો ખર્ચો થાય તો ખેડૂતને તો સૂકવી દેવા જોઈએ અને ખેડૂત પર રાજીપોનો રેડ થાય એવી વ્યવસ્થા કરતા નથી અને એમ કહે કે 2 દિવસ મશીન આવી જાય હવે અમે રાહ જોઈને બેઠા। બાકી સોમંગળમાં કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપી અને અમારી માંગણી કરશું કે ભાઈ આને અમને મુઆવજો આપી દો। શેરડી હરગાવી દેવી તો ભલે હરગાવી દે, બાકી અમે હરગાવા તૈયાર છે। અમને અમારા પૈસા આપી દે શેરડીને 3000 રૂપિયા લેખે, એટલે અમે છૂટા એમ બધા આવી માંગણી સાથે અમારી આ રજૂઆત છે। ખંડેરી ગામના ખેડૂતો અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ ચાવડાએ જયસિંહને જણાવ્યું હતું કે ફેક્ટરી વારંવાર વાયદા આપી રહી છે। તેમણે માંગ કરી હતી કે ખેડૂતોને એમના શેરડીના પાકની રકમનો ચેક તાત્કાલિક આપવામાં આવે, ત્યારબાદ ફેક્ટરી ભલે શેરડી કટાઈ ગમે ત્યારે કરાવે અથવા તેમને સળગાવે। તળાજા સુગર યુનિટ અને નિર્ધારિત સમય કરતાં 1 મહિના મોડું શરૂ થયું છે। જૂના પ્લાન્ટના રિનોવેશન અને નવી મશીનરી ઇન્સ્ટોલ કરવામાં મશીનરી મોદી મળવાને કારણે પ્લાન્ટ શરૂ કરવામાં વિલંબ થયો હતો। આ ઉપરાંત શેરડી કટાઈ માટે પરપ્રાંતીય આવતા મજૂરોની અછત પણ એક મોટી સમસ્યા બની છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।